ના ના હેડવાન કંટાળો આવે. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો આજે નાગપંચમ છે અને અમે જઈએ છીએ દર્શન કરવા હેઠતા. જો કે હેડવાનું બહુ જોર આવે, પણ આ ચંદ્રકાને કીધું એટલે હેઠતા જઈએ. અને આ કાળી પડી જવાની હોય ને પણ હેઠતા જવું પડે. ખાસ વાત કે અમે જ્યાં દર્શન કરવા જઈએ ગોગા મહારાજ, અમે પહેલું પગથિયું એ જ હતું. અમે સ્ટાર્ટિંગ ત્યાંથી કર્યું વિડીયો બનાવવાનું. જે અમે જે અત્યારે એ અમારી પોઝિશન ઉપર પોઝિશન એટલે કે અમારા જે અત્યારે ફોલોવર એ અમારા ગોગા મહારાજ ના લીધે જ. અને અહીંને તમે સ્ટાર્ટિંગ કર્યું હતું એકમ પેલી બાધા રાખી હતી કે આ ફેમસ થઈ જાય પેંડા ચડાવશે ને એકમ ફેમસ થઈ ગયા પેંડા ચડાવી દીધા બાધા. એટલે ફેમસ નહીં થયા, પણ નામ બનાવ્યું એમ ગોગા મહારાજ લેવાનું નામ બન્યું. નામ બનાવી નાખ્યું ચંદા દેવડાનું. તમે ઓળખો જ છો, બાકી ના ઓળખતા તો જોઈ લો રિએક્શન તડકામાં હેડવાના કાળા કાળા થઈ જવાના. જોકે તાપ લાગે ચરકાન તાપ લાગે. હા ચરકાન તાપ લાગે, બહુ તાપ લાગે યાર. ચચી શું કહું, દર્શન કરવા જરૂરી છે લેકિન ભોગ ત્યાં પતે લેકિન તમારું દર્શન સંપૂર્ણ નહીં. એકવાર જાઓ. તો મિત્રો તમને એક વાત કહું, પેલા નાગપાતા મધ્ય નાના હતા ને હેડો આવી હેડતા હતા બહુ જ હતા, પણ નોકરી લાગ્યા પછી હેડવાનો ટાઈમ ઓછો, બાઇક લઈને આવતા જતા. અને 2-3-5 મિનિટ તો હું નોકરે હતો, 12 કલાકની તો સારું આવી જ નતો આપતો. પણ આ નસીબ મારા સારા કે નાગપાતે મેં ગોગા મહારાજના દર્શન કરવા મળ્યા. તમને મારે એક વાત કહેવી છે. પેલા મેં નાના હતા ને ત્યાં હેડિંગ જતા હતા ને ત્યાં એક વસ્તુ બહુ કરતા, દર્શન કરીને કંકોડા મેળવા બહુ નાખી જતા. બહુ મજા આવતી પેલા નાના હતા. હવે કઈડા જ નહીં થયા, પણ જો કે હજુ અમે છોકરા જ છીએ, પણ પેલા જે મજા ના આવે નાના હતા ત્યાં બહુ મજા આવતી. કંકોડા વેણવા જતા, જાંબુ ખાવા જતા, રાયણું ખાવા જતા, બહુ મજા કરતા. રસ્તો એ છે પણ પેલા નિયાર્યું હતું, ના તો પાકો રોડ બની ગયો. ના ના હેડવાન કંટાળો આવે. કશો વાંધો નહીં હેચ્યું. હવે તો અંબાજી હેડીને જવાનું હોય, તો અંબાજીને મારો વ્લોગ આવશે બહુ જ, કેમ કે 2 તારીખે હેડીને જવાનું હોય. સરકાર આવવાનું અંબાજી સાહેબ તારા? હા હા, તો અંબાજીના વ્લોગ બહુ જ આવશે આપણા, કેમ કે 5 દિવસ તો હેડવામાં થાય જ છે. તો એ વ્લોગ તમને જોવા મળશે. બાકી આ વ્લોગે આખો જોજો, બહુ મજા આવશે તમને. અને આ રોડ બની ગયો અને રિક્ષા સાધનો જાય કરે. પેલા તો બધા હેડીને આવતા હતા, આવો કોઈ હેડીને આવતું જ નહીં. આવો રસ્તો ખાલી પડ્યો આમ. કે મજા આવે હેડવાની? હે મજા આવે હેડવાની? રમવાની મજા આવે કરતા. રમવાની ખાવાની ગાડી આવી જુઓ, ગાડી બતાવો. તમે થાકી જાય બહુ હેડીને આવ્યા 3 કિલોમીટર, બહુ મજા આવે. અવસર મળ્યો હેડવાનો, ગોગા મહારાજના કારણે હેડીને જવાનું. 3-4 વાગે દર્શન કરવા જ નતા મળતા, કે નોકરી ગોગા મહારાજના ટાઈમ મળ્યો. પહેલી વખત 2 જણા પૈણે તારના હંગત આવ્યા. પહેલી પૈણે પછી પહેલી વખત આવી ગોગા મહારાજ હેડીને આવ્યા. બાકી આ અમારા કિલોમીટર અને આના બોલવામાં ખરાબ આવે તો બોલતી નહીં, ખાલી હસત કરો લાગ સાથે. તો વિડીયો આખો વ્લોગ બહુ મજા આવશે. અને અમે તમને ગોગા મહારાજના મંદિરે જઈને આપણને વિડીયો દેખાડું. તો ફાઇનલી અમે ગોગા મહારાજના મંદિરે આવી ગયા. તમને હું ગોગા મહારાજનું મંદિર દેખાડું. તો જોઈ લો, આ ગોગા મહારાજનું મંદિર છે. ત્યાં અમે દર્શન કરવા જઈશું. હું તમને દર્શન કરાવીશ. બાકી દીપલો અને મારા ભાભી આવે, મારા ભાઈને મારા ભાભી 2 જણા આવી ગયા છે, એ પણ ત્યાં જાય છે. તો તમને ત્યાં જઈને દર્શન કરાવીશ. તો વિડીયો જોતા રહેજો અને ત્યાં જઈને દર્શન કરાવું હું તમને. તો આ રહ્યું ગોગા મહારાજનું મંદિર. તો અહીંયા બધા દર્શન કરે છે અને આ જૂનું મંદિર છે.
બીજું નવું મંદિર આની સાઈડમાં બનાવેલું હોય, કારણ કે આ એ જૂનું સ્થાનક છે એમનું ગોગા મહારાજનું. તો તમે પણ દર્શન કરી લો અને તમારે પણ દર્શન કરવા નાગપાંચમના દિવસે તો કાંચ ગામમાં આવો, બહુ મજા આવશે. બહુ મોટો મેળો ભરાય, હવનને બંધ થાય, તમે પણ આવો, તમે પણ દર્શન કરો, બહુ મજા આવશે. બાકી યારે પિયા મંદિરના દર્શન બધા કરી લીધા હા, હવે અમે બધા જઈએ ઘરે. તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં. પછી ઉકળી ખાઈ લીધી કેટલી ખાઈ ગયો અને ઉકળી કઈ લીધી. હાલ કોઈ ગોગામાં ઉકળી ખાઈ ગયો ભૂલથી. કશું ના થાય તો ભૂલ થઈ જાય. ગોગા મહારાજ તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા. હવે અમે જઈએ ઘર બાજુ, કેમ કે આ 6 અને 5 ભેગું ઘરે જઈને ખાવાનું બાવાનું બનાવવાનું હોય. અરે એમ કે મને શીખવાડો વ્લોગ બનાવતા. જોઈ લો માતાજી, એટલે મિત્રો જોઈ લો બધી જમીન ગોગા મહારાજ હો, પણ આ બધી જમીન ગોગા મહારાજની હે. અને આ કોઈક અમેરિકા વાળો ભાઈ હે રબારી, એને બધી માતાજી એટલે ગોગા મહારાજમાં આપી હે. જોઈ લો મિત્રો, નાના વ્લોગ ઉતારો પણ બોલવાનું જોર આવે. બે શબ્દ પ્રિયા કે છે, પ્રિયા તમે બોલી શકો છો. શું તમારે જે આકર્ષણ તમારા દિલમાં જે બોલી શકો છો, તો મંદિર વિશે જે તમને લાગણી હોય એ તો એમ કે મને બહુ શરમ આવે. તો જોઈ લો મિત્રો, બે દાણા. તો જોઈ લો મિત્રો, તમારે પણ દર્શન કરવા નાગપાંચમે આવવું હોય તો ગામનું નામ કાંચ અને સન્યાની વચ્ચે મંદિર છે. તો બે ના ગોગા મહારાજ કહેવાય, કાંચના પણ કહેવાય અને સન્યાના પણ કહેવાય. તો બહુ પબ્લિક આવા છે, તમે પણ આવો, દર્શન કરો નાગપાંચમના દિવસે. તો મિત્રો અમે આવી ગયા ઘરે. હવે બહુ થાકી ગયા, પહેલી વખત આટલું બધું હેડ્યા 5 વર્ષમાં. આમ જો એડવાન્સ સ્ટાઇલ જો, આમ જો એડવાન્સ સ્ટાઇલ. કાળા પડી ગયા, થોડા કાળા પડી ગયા અમે. તો વિડીયો જોતા રહેજો. આ 6 ભેગી છે, તો મારા ઘરે ખાવાનું શું શું બને શું નહીં બધું તમને દેખાડીશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આ કોણ હે? ये जानवर कौन सा है? ये जानवर को आप जानते हो? ये आ कौन हलिया? हाय के? जो सेलिब्रिटी देव आई गयो. देव જોઈ લો. હવે દેવ કે તો મિત્રો દેવને તમે જોયો. બાકી ચંદ્રકાની ઘરે જાય. ચંદ્રકાની યાર હું આવું ભાઈ રુદ્રા. મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ ને ખાવાની તૈયારી ચાલુ હોય. તો તમને દેખાડે તમને શું ખાવાનું ખાવાનું બનાવીએ એ તમને દેખાડશું શું શું ખાવાનું બનાવીએ. અને આ વ્લોગ આખો જોતા રહેજો, બહુ મજા આવશે. બાકી આજે મને શીખવાડો વ્લોગ બનાવવા. બાકી વીરુ મૂકી રહ્યો હા અમારા હિરોઈન. આમાં મમ્મી ખાવાનું બનાવો. મમ્મી શું બનાવી? મમ્મી કેમેરા જઈને બી જાય બહુ. શું શું બનાવવાનું મમ્મી ખાવાનું? તો થેપલા બનાવીએ મિત્રો. 5 ને 6 ભેગી હા. અને વિરંજ આવી ગયો, બાબા કરી રહ્યો. જોઈ લો મિત્રો, ફૂલ તૈયારી ચાલુ અમારા. તો વિડીયો આખો જોજો, બહુ મજા આવશે તમને. બાકી મળીએ આગળ તમને. આજ બધું બહુ દેખાડી, જોતા રહેજો વિડીયો. તો મિત્રો તમે જોઈ શકો આપણી નોકરી ચાલુ થઈ ગઈ. ઘરે રહ્યો તાજ આ બધા બૈરા ખાવાનું બનાવવા. મમ્મી મારી વાઈફ અને જો નોકરી છોકરા રમાડવાની. જો આમ છોકરા રમાડવાની નોકરી હા. અને આ એ જો આ બહુ ગમે. હું ઘરે બેસી રહ્યો, કાંઈ ફરવાની મજા ફરવું એટલે મજા ના આવે. ડોરા જો આમ જો ડોરા. તો મિત્રો ઘરે રહીએ એટલે આને ધંધા હોય એટલે મારે કદાચ નોકરી કરવી પડે આપણે. અને આમ જો આવું બોલું ને આવું આવું જોઈ દઈએ. કાંઈ બોલું તારા નહીં કશી બોલવા કેમ નહીં બાકી બોલવા. આ ચૂટલા મિત્રો મને ચૂટલા ખાણા હારી. હેલો મિત્રો, જય માતાજી. આ મારો ક્યુટ બોય બેઠા છે. અને અમને બોલાવવા મમ્મીની આચા. છોકરા રમાડવાની નોકરી ચાલુ થઈ જાય આપણી. આગળના વિડીયોમાં પ્રિયા બોલ છે.
બૈરાના ભાગે આરા જોયા છે અમે દુકાને જઈને લાવતા છીએ તમને બતાવીએ. તો મિત્રો અમે આવ્યા પકોડી ખાવા અને પકોડી ખાવી હતી. પકોડીને બહુ શોખીન હા એ વીરો ખાવી પકોડી ખાય છે ને ખાય પકોડી. લઈ લે પકોડી થઈ જાય મિત્રો. તો મંડી જઈએ ડાકણ ખાવા. તો મિત્રો મળીએ આગળ આગલા વિડીયોમાં. એક બહુ મોટી આફત થઈ જઈ હળિયું ખાલી ખાલી વેસ્ટ ગયું અમારું. કોઈ નહીં પકોડી તો ખાધી અમે પણ જે કામ કરવાનું હતું એ થયું નહીં. શું કામ નહીં થયું પિયા ગઈ છે બ્લાઉઝ ના મળે તું કામ કરી. અને એનું મોઢું જો બચારેલું એને કાલ હાડી પહેરવાની હતી હાથ તો એમ નહીં આ બધું મૂડ ભાગી ગયું એટલે શું કરાવો. કશું વાંધો નહીં બીજી હાડી પહેર લે છે એમાં શું આપણે હો બીજી હાડી પહેર લઈએ આપણે કાંઈ વાંધો નહીં મિત્રો. તો મળ્યું નહીં કામ થયું નહીં પણ કાંઈ નહીં પકોડી ખાઈને આવ્યા મફતની પૈસા આપણે આપ્યા નહીં એને આપ્યા હા એને હા આપણે આવ્યા હતા એટલે. અને વીરેને તરેમ પકોડી બીજું ઘરે જવું હા ક્યાં જવું હા આમ જવું. અમે ઘરે આવી ગયા હા બ્લાઉઝ લેવા જતા પણ બ્લાઉઝ મળ્યો નહીં. અને અમે હમણાં તમને કશું બનાવી નથી એટલે બતાવી નતું આવું બનાવી દીધું બધું એટલે અમે તમને બતાવીએ. આ બાજરીનો લોટના થેપલા બનાવ્યા હા. આ મેદા લોટની પૂરી બનાવી હ પછી કઢી બનાવી બતાવી. અમે દહીંની કઢી બનાવી હ. તમારે બધાને ખાવા તો આવી જજો. પિયા શું શું અમે ખાવાનું બનાવ્યું બધું તમને દેખાડ્યું હોય તો એ અમે ખાવાનું બધું બનાવ્યું હોય એ ખાવાનું અમે ત્યારે જ ખાઈ શકશું જ્યારે અમે શીતળામાએ જઈને એને ચડાવશું. કારણ કે કાલ શીતળા સાતમ હોય તો પહેલું શીતળામાએ ખાવાનું ચડશે પછી અમે ખાઈ શકશું. અને શીતળા સાતમે અમે ત્યાં મંદિરે જઈને ખાશું બપોરનું ખાવાનું. કારણ કે અમારા ગામનો એવો રિવાજ હોય કે શીતળામાએ જઈને ઠંડુ ખાવાનું ખાવું પડે. પહેલાં એ રિવાજ યાદ તો આવે. બાકી તમને હું કાલે દેખાડીશ. અને આજ અમે 3 દિવસનું ખાવાનું બનાવી નાખ્યું કારણ કે કાલ સવારથી ચૂલો 3 દિવસ સુધી નહીં સળગાવાય એવો પહેલાંથી રિવાજ ચાલતો આવે અમારો. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી તો આખો વ્લોગ તમે જોઈ લો તો તમને બહુ મજા આવશે. બાકીનો શીતળા સાતમના વ્લોગે હું શૂટ કરીશ નાખીશ મારી ચેનલ ઉપર. પણ આ રાધન સટનો વ્લોગ નાગપાંચમ રાધન સટ બે ભેગું તો બેનો વ્લોગ તો આ વ્લોગ આખો જોજો બહુ મજા આવશે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.